હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટૉપિક સ્ટાર્ટ કરેલો એટલે કે વસ્તી અથવા તો પોપ્યુલેશનના જે લક્ષણો છે તો એના વિશે આગળ કન્ટિન્યુ કરીશું. પણ એ પહેલાં આપણે થોડુંક રિકેપ જોઈ લઈએ કે વસ્તી અથવા તો પોપ્યુલેશન એટલે શું. તો કોઈ એક જ સજીવ વસ્તીની રચના કરતો નથી, એ પોતે વ્યક્તિગત સજીવ છે. પણ કોઈ એક પ્રજાતિ કે જાતિના સજીવો જે તે ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય તો તે શેની રચના કરે છે? વસ્તીની રચના કરે છે. ધારો કે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક જંગલનો વિસ્તાર છે, એટલા જંગલના વિસ્તારની અંદર જે સાગના વૃક્ષો છે તો એને આપણે કહીશું સાગના વૃક્ષોની જંગલમાં વસ્તી. ક્લિયર? તો વસ્તી અથવા તો પોપ્યુલેશન વિશે ક્લિયર થઈ ગયું. તો અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે વસ્તી જે છે એ નાની પણ હોય અથવા તો મોટી પણ હોય, એટલે એક કરતાં વધારે સજીવો હોય તો એને આપણે કહીશું વસ્તી. પછી એમાં સજીવો લાખોની સંખ્યામાં પણ હોઈ શકે, અથવા તો એવું પણ હોઈ શકે કે 20 હોય અથવા તો 25 હોય. ક્લિયર? ઇન શોર્ટ, વસ્તી એટલે એક કરતાં અહીંયા વધારે સજીવો, એક જ પ્રકારના, એક જ જાતિના એક કરતાં વધારે સજીવો કે જે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોયું હતું કે વસ્તીના લક્ષણો કયા હશે. તો કોઈ વ્યક્તિગત સજીવ કરતાં વસ્તીના લક્ષણો અલગ હશે. કોઈ વ્યક્તિગત સજીવ છે એને આપણે વાત કરતા હોય તો એ જન્મ અને મૃત્યુની વાત, પણ જો વસ્તીની વાત કરતા હોય તો એમાં આપણે કયા લક્ષણો જોયા હતા? જન્મદર અને મૃત્યુદર. વસ્તીમાં આપણે એવું ન કહી શકીએ કે આ કોઈ સજીવ છે એનો જન્મ અત્યારે થયો અથવા તો આટલા સજીવ જે છે એનું મૃત્યુ થયું. પણ આપણે અહીંયા શું વાત કરીશું કે આખી વસ્તીની અંદર એ બધા સજીવની અંદર કેટલા એવા વ્યક્તિગત સજીવનો જન્મ થાય છે, એટલે એનો જન્મદર કેટલો છે, અને વસ્તીમાં કેટલા સજીવનું મૃત્યુ થાય છે, એટલે કે એનો મૃત્યુદર કેટલો છે. તો એ કેવી રીતે શોધવાનું હતું એ પણ આપણે સમજેલું. હવે આપણે અહીંયા બીજું લક્ષણ સમજવાનું છે, બરાબર. તો અહીંયા જે આ પોઈન્ટ છે તો MCQ માટે મોસ્ટ આઈએમપી આપણે ગણી શકીએ વસ્તીના લક્ષણનો પોઈન્ટ, તો આ ખાસ આપણે સમજવાનું છે. હવે બીજું જે લક્ષણ છે એ આપણે લિંગ પ્રમાણ વિશે જોવાનું છે. લિંગ એટલે જે નર અને માદા છે એનું પ્રમાણ કેટલું છે. ક્લિયર? તો એ થઈ ગયું લિંગ પ્રમાણ. તો હવે વસ્તીની અંદર તો બંને પ્રકારના સજીવો હશે. કોઈ પણ સજીવની અંદર આપણે વાત કરીએ તો જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં 2 પ્રકારના સજીવો જોવા મળતા હશે, એક નર હશે અને એક માદા હશે. તો ટોટલ આ જે વસ્તી છે એમાં આપણે જો એ જાણવું હોય કે નરનું પ્રમાણ કેટલું છે અને માદાનું પ્રમાણ કેટલું છે તો એને આપણે અહીંયા પર્સન્ટેજની અંદર અથવા તો ગુણોત્તરની રીતે દર્શાવી શકીએ. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ એક વસ્તી છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ એક પ્રાણી છે એની વસ્તી છે, મનુષ્યને પણ લાગુ પડી શકે, અન્ય પ્રાણીને પણ લાગુ પડી શકે. કોઈ એક પ્રાણી છે, એ પ્રાણીની વસ્તીની અંદર માદાનું પ્રમાણ છે 60% અને નરનું પ્રમાણ છે 40%. બરાબર? એટલે કે એ વસ્તીની અંદર માદાનું પ્રમાણ વધારે છે અને નરનું પ્રમાણ ઓછું છે. પણ જો આપણે વાત કરીએ તો ધારો કે એ વસ્તી 500 સજીવોની છે, 500 પ્રાણીઓની છે, તો 500 પ્રાણીઓ ટોટલ હોય, કુલ પ્રાણીઓ 500 હોય તો એ 500 પ્રાણીની અંદર માદા કેટલા હશે અને નર કેટલા હશે તો એ આ પર્સન્ટેજ ઉપરથી આપણે શોધી શકીએ. બરાબર? એ આપણને ખ્યાલ જ છે કે ભાઈ 100 એ 60 માદા હશે તો 500 એ કેટલી હશે. તો સિમ્પલ આવી રીતે પણ આપણને કોઈ MCQ પૂછાઈ શકે, પણ એકદમ સિમ્પલ છે, પણ ફક્ત આપણે જાણ માટે ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે ત્રીજું અહીંયા પોઈન્ટ સમજીએ છીએ, એ આપણે ખાસ ધ્યાનથી જાણવાનું છે કે જે એક નવી વસ્તુ છે આપણા માટે સમજવા માટે, વય પિરામિડ, એજ પિરામિડ. ક્લિયર? તો અહીંયા જેમ આપણને નર અને માદા વિશે પણ ખ્યાલ નથી તો એમ પણ આપણે કહીએ કે વસ્તીની અંદર એવું નહીં હોય કે એક જ ઉંમરના સજીવ હોય. કોઈ પણ વસ્તી તમે લો, પ્રાણી હોય કે મનુષ્ય હોય, દરેકની અંદર અલગ અલગ ઉંમરના સજીવો હાજર હશે. અમુક સજીવો એવા હશે કે જે પ્રજનન કરવાને યોગ્ય હોય, બરાબર? તો અમુક સજીવોની ઉંમર કેવી આપણે કહીશું પ્રજનનક્ષમ. અમુક સજીવો એવા પણ હશે કે જે પ્રજનન કરવા માટે યોગ્ય નથી, એટલે કે વૃદ્ધ થઈ ગયા છે, તો એને કહીશું પશ્ચ પ્રજનનક્ષમ. અને અમુક સજીવો એવા છે કે જે હવે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરવાના છે ભવિષ્યની અંદર, તો એને કહીશું પૂર્વ પ્રજનનક્ષમ. તો આમ 3 પ્રકારના સજીવો છે. કોઈ પણ આપણે પ્રાણી કે સજીવો કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર પણ આવા જ પ્રકાર હશે.
તો હવે એ જે સજીવની બનેલી વસ્તી છે એ વસ્તીમાં અલગ અલગ ઉંમરના કેટલા પ્રમાણમાં સજીવો જોવા મળે છે. તો એનો અહીંયા એક ઉલ્લેખ અથવા તો એનું એક પ્રમાણ દર્શાવતો વય પિરામિડ આપેલો છે. તો જે વય પિરામિડ છે એ આપણે અહીંયા બુકની અંદર ડ્રો કર્યા સિવાય આપણે ડાયરેક્ટ જે આપણી ટેક્સ્ટ બુક છે એની અંદરથી સમજી લઈએ, કારણ કે થોડુંક ડ્રો કરવા માટે થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો ટેક્સ્ટ બુકમાંથી આપણે વાત કરીએ. જો તો અહીંયા આ જે ફિગર આપેલી છે એ માનવ વસ્તી માટે વય પિરામિડનું નિરૂપણ કરે છે. બરાબર, માણસની વસ્તી માટે અહીં આપેલું છે. હવે મેં જે તમને પ્રકાર કીધેલા કે મનુષ્યની વસ્તીની અંદર 3 પ્રકારની ઉંમરવાળા સજીવો હશે. પહેલાં આપણે નીચે જોઈએ તો એ છે પૂર્વ પ્રજનનક્ષમ. પૂર્વ પ્રજનનક્ષમ એટલે હજી આ સજીવો પાસે પ્રજનન કરવાની ક્ષમતા નથી. આપણે કહીએ કે જે બાળકો છે 20થી ઓછી વર્ષના જે બાળકો છે અથવા તો મનુષ્ય, એને આપણે કહીશું પૂર્વ પ્રજનનક્ષમ. હજી એ પ્રજનન કરવા માટે સક્ષમ નથી. બીજો પ્રકાર અહીંયા છે પ્રજનનક્ષમ. પ્રજનનક્ષમ એટલે જે પ્રજનન કરવા માટેની લાયકાત ધરાવે છે અથવા તો એ ઉંમર ધરાવે છે. તો 20થી ઉપર આપણે જો ગણીએ તો જનરલી માદાની અંદર ઉંમરગાળો ઓછો હશે, 45થી 50 વર્ષનો, પણ નરની અંદરથી એ ઉંમર વધારે પણ હોઈ શકે, 55થી 60 વર્ષ. તો અહીંયા આપણે કહીએ કે ભાઈ 20થી 55 વર્ષનો જે સમયગાળો છે એ હશે પ્રજનનક્ષમ. અને એના પછીનો જે સમયગાળો છે કે જ્યારે વ્યક્તિ પ્રજનન કરવા માટે હવે સક્ષમ નથી રહેતી, તો એને કહેવાશે પશ્ચ પ્રજનનક્ષમનો પ્રકારના સજીવો. બરાબર, તો અહીંયા 60થી લઈને 100 વર્ષની ઉંમરના સજીવો પણ હોઈ શકે. તો 3 પ્રકારની આપણે સજીવોની વાત કરીએ છીએ. પૂર્વ પ્રજનનક્ષમ, જેમાં મોટાભાગે બાળકો હશે. પ્રજનનક્ષમ, કે જેમાં માતા પિતા હશે 20થી 50 વર્ષ સુધીના સજીવો. અને પશ્ચ પ્રજનનક્ષમ એટલે જેમાં 60થી 100 વર્ષની ઉંમરના મનુષ્ય હશે. હવે અહીંયા આપણને 3 પ્રકારના અલગ અલગ પિરામિડ આપેલા છે. બરાબર, તો અહીંયા 3 અલગ અલગ કલર પણ આપેલા છે. તો એ 3 કલર શું દર્શાવે છે? તો પહેલાં નીચેથી વાત કરીએ તો જે ઓરેન્જ કલર છે એ પૂર્વ પ્રજનનક્ષમ મનુષ્યને દર્શાવે છે. મને અવાજ તો જે અહીંયા કલર દર્શાવેલા છે એમાં બ્લુ કલર જે છે એ પ્રજનનક્ષમ સજીવો માટે છે, અને જે પિંક કલર દર્શાવેલો છે એ પશ્ચ પ્રજનનક્ષમ સજીવો માટે છે, એટલે વૃદ્ધો માટે છે. બરાબર, હવે આપણે અહીંયા જો વાત કરીએ તો આપણને સવાલ કદાચ એવો થાય કે પૂર્વ પ્રજનનક્ષમ છે તો એની માટે એક જ સ્ટેપ દર્શાવેલું છે, પછી જે પ્રજનનક્ષમ છે તો એમાં બે બ્લુ કલરના સ્ટેપ દર્શાવેલા છે, અને પશ્ચ પ્રજનનક્ષમની અંદર 3 પિંક કલરના સ્ટેપ દર્શાવેલા છે. તો એનું રીઝન શું છે? તો રીઝન અહીંયા આપણે સમજીએ કે જો આપણે પિરામિડ વિશે વાત કરતા હોઈએ તો આ પિરામિડની અંદર જે નીચેનો ભાગ દર્શાવે છે એ સજીવોની સંખ્યા દર્શાવે છે. જેમ વિસ્તાર વધારે હશે એમ સજીવો કેવા હશે? વધારે. પણ જે આ ઉપરની એક્સિસ દર્શાવે છે એ ઉપરની એક્સિસમાં એ દર્શાવે છે એની ઉંમર. હવે જે પૂર્વ પ્રજનનક્ષમ સજીવો છે એની ઉંમર 20 વર્ષ કરતાં ઓછી હશે. તો જે ઉંમરનો અહીંયા જે સમયગાળો છે એ કેવો છે? ઓછો છે. એની જગ્યાએ આપણે જો અહીંયા વાત કરીએ તો જે પ્રજનનક્ષમ સજીવો છે તો એની અંદર સમયગાળો કેટલો છે? 20થી લઈને 55 અથવા તો 60 વર્ષ. તો અહીંયા સમયગાળો કેવો છે? વધારે. અહીંયા ધારો કે વાત કરીએ 20થી 40 અને 40થી 60. બરાબર, અને આગળ જતાં વાત કરીએ તો જે 60 વર્ષથી 100 વર્ષનો સમયગાળો છે તો એમાં પણ હવે સજીવોની વય કેવી છે? વધારે છે. તો એ વય વધારે હોવાને લીધે અહીંયા 3 સ્ટેપ્સ દર્શાવેલા છે. ક્લિયર? આમ છતાં એટલું બધું ડીપમાં ન જતાં આપણે ફક્ત એટલું અહીંયા સમજવાનું છે કે જેમ વિસ્તાર વધારે હશે
આ એક્સિસ ઉપર એમાં સજીવોની સંખ્યા કેવી હશે? વધારે. ધારો કે અહીંયા આપણે સમજીએ કે આ જે પિરામિડ છે એમાં નીચેનું સ્ટેપ કેવું છે? તો એ સૌથી વધારે મોટું છે, તો એમાં સજીવોની સંખ્યા કેવી હશે? સૌથી વધારે. ઉપરનું સ્ટેપ કેવું છે? સાંકડું છે, તો એની અંદર સજીવોની સંખ્યા કેવી હશે? સૌથી ઓછી. ક્લિયર? તો ઇન શોર્ટ આ જે વિસ્તાર છે એ સજીવોની સંખ્યા દર્શાવે છે. ક્લિયર? તો હવે આવા 3 પ્રકારના પિરામિડ દર્શાવેલા છે. તો આ 3 જે વય પિરામિડ છે એ વય પિરામિડ ઉપરથી આપણે એવું દર્શાવી શકીએ કે ભવિષ્યની અંદર આ કોઈ સજીવની વસ્તી છે અથવા તો જે માનવની વસ્તી છે એમાં વધારો થશે કે એની અંદર ઘટાડો થશે કે એ સ્થાયી રહેશે. બરાબર? તો ખાસ તો MCQ માટે આપણે મોસ્ટ આઈએમપી એટલા માટે અહીંયા કહી શકીએ કે આપણને કોઈ પણ પ્રકારનો એવો પિરામિડ આપેલો હોય અને એની અંદર એવો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે કે આવા વસ્તીની અંદર સજીવો જે છે એની સંખ્યા સ્થાયી રહેશે કે એમાં વધારો થશે કે ઘટાડો થશે. ક્લિયર? તો હવે આપણે એક પછી એક 3 પ્રકારના વય પિરામિડ સમજી લઈએ. સૌથી પહેલાં જે પહેલો પિરામિડ આપેલો છે એની અંદર જે પૂર્વ પ્રજનનક્ષમ મનુષ્ય છે એ કેવા છે? સૌથી વધારે, એટલે બાળકો વધારે છે. એના કરતાં ઓછા હશે પ્રજનનક્ષમ સજીવો અને સૌથી ઓછા હશે વૃદ્ધો. હવે અહીંયા આપણે વિચાર કરીએ કે કોઈ પણ વસ્તી એવી હોય, મનુષ્યની વસ્તી કે જેમાં બાળકોની સંખ્યા વધારે છે, તો ભવિષ્યની અંદર હવે એ બાળકો પ્રજનનની ક્ષમતા પ્રાપ્ત કરશે અને આ સ્ટેપ ઉપર આવી જશે. તો હવે પ્રજનનની ક્ષમતા તે પ્રાપ્ત કરવાને લીધે હવે એમાં દ્વારા જે બાળકો બને છે એના દ્વારા જે નવી વસ્તી બને છે એ કેવી હશે? વધારે હશે. ક્લિયર? તો ધીમે ધીમે આ જે આખું સ્ટેપ છે, આટલા બાળકો છે, તો આગળના સ્ટેપની અંદર પણ હવે કેટલી સંખ્યા થઈ જશે? પ્રજનનક્ષમ પણ કેટલા થઈ જશે? આટલા. હવે વળી પાછા એ પ્રજનનક્ષમ સજીવો આટલા છે તો એના દ્વારા બાળકો કેવા બને? તો કે વધારે, પહેલાં કરતાં વધારે. બરાબર? તો હવે નીચેનું સ્ટેપ કેવડું થશે? મોટું. ક્લિયર? તો આવી રીતે આપણે જોઈએ કે ભાઈ ધીમે ધીમે જે વય પિરામિડ છે એ વિસ્તરતો જશે, આવી રીતે ફેલાતો જશે. તો એનો મતલબ શું કે આ જે વસ્તી છે એ કેવા પ્રકારની હશે? વિસ્તારિત. એની અંદર વૃદ્ધિ થતી જાય છે. ક્લિયર? હવે એની જગ્યાએ આપણે કમ્પેર કરીએ સેકન્ડ નંબરનો વય પિરામિડ. અહીંયા જે આપણને ઓરેન્જ કલરનો છે એ કયો ભાગ દર્શાવે છે? બાળકોનો. અહીંયા હશે માતા પિતા, પ્રજનનક્ષમ મનુષ્ય, અને અહીંયા વૃદ્ધો કે જે પ્રજનન કરી શકતા નથી. તો જો બંને સ્ટેપ કેવા છે? સરખા છે. બરાબર? એટલે કે જેટલા બાળકો છે એટલા જ પ્રજનનની લાયકાત ધરાવતા માતા પિતા પણ છે. એટલે ધારો કે આટલા બાળકો છે એ ભવિષ્યમાં જ્યારે મોટા થશે તો અને પ્રજનનની ક્ષમતા પ્રાપ્ત કરશે તો એ પણ કેટલા રહેશે? આટલા જ. ક્લિયર? તો અહીંયા જે વસ્તી છે એના બંને સ્ટેપ સરખા છે, એટલે કે પ્રજનનક્ષમ પણ સરખા છે અને આપણે જો બાળકોની વાત કરીએ તો બાળકો એટલા વધારે પણ નથી અને ઓછા પણ નથી, મીડિયમ પ્રકારે છે. તો આ જે વસ્તી છે એમાં એટલો બધો વધારો નહીં થાય. ક્લિયર? એટલે એટલી બધી એની અંદર વૃદ્ધિ નહીં થાય કે જેથી આપણે કહીએ કે એકદમ વિસ્તારિત પ્રકારની વૃદ્ધિ થાય છે. તો એટલા માટે અહીંયા શું કહેવાય છે? એને સ્થાયી વસ્તી કહેવાય છે. પહેલાં જેટલી સંખ્યા રહેતી હશે વળી પાછી ભવિષ્યની અંદર પણ એવું બની શકે કે ભવિષ્યમાં પણ જે સજીવો છે એની સંખ્યા એટલી જ રહે. ક્લિયર? એટલો બધો વધારો થાય નહીં, પણ અહીંયા શું થાય? એકદમ વધારે પડતો ગ્રોથ થઈ જાય. પછી ત્રીજો જે વય પિરામિડ આપેલો છે એ વય પિરામિડની અંદર અહીંયા ઓરેન્જ કલર જે છે એ બાળકોને દર્શાવે છે. બાળકો ઓછા છે, પ્રજનનક્ષમ સજીવો છે એના કરતાં વધારે છે. તો હવે આપણે અમુક દેશોની એવી વાત કરીએ કે જેની અંદર બાળકોની સંખ્યા બહુ ઓછી હોય, એટલે કે એમાં જે નવા બાળકો જન્મે છે એની સંખ્યા કેવી હોય? ઓછી હોય. ઘણા બધા એવા કન્ટ્રીઝ છે જેમ કે અહીંયા આપણે વાત કરીએ કે જે જાપાન કન્ટ્રી છે એના નવા જન્મતા બાળકોની સંખ્યા ઓછી હોય છે પ્રમાણ. તો ત્યાં આ જે સ્ટેપ છે એ કેવું હશે? સાંકડું હશે. તો આપણે વિચારી શકીએ કે આ જે બાળકો છે જે ઓછી સંખ્યામાં છે એ જ્યારે ભવિષ્યની અંદર પ્રજનનની ક્ષમતા પ્રાપ્ત કરશે તો અહીંયા
આ ભાગ વિસ્તરવાને બદલે કેવો થઈ જશે? સાંકડો થઈ જશે. બરાબર. તો ધીમે ધીમે વસ્તી કેવી થતી જાય છે? ઘટતી જાય છે. તો એનો મતલબ એમ કે આજે આખો વય પિરામિડ છે એ ઘટતી વસ્તીને દર્શાવે છે. તો ખાસ તો આપણે MCQ માટે જો નામ નિદર્શન વાઇઝ વાત કરતા હોય તો કયો વય પિરામિડ કેવા પ્રકારની વસ્તી દર્શાવે છે એ આપણે સમજવાનું છે, યાદ રાખવાનું છે. ક્લિયર? અને જો આપણે યાદ રાખવા માટે કે આપણે ખાસ એક વસ્તુ એ ક્લિયર કરી લઈએ કે આ જે સ્ટેપ જેમાં સૌથી મોટું હોય એને આપણે કહીશું વિસ્તારિત વસ્તી. બંને સરખા હોય તો કહીશું સ્થાયી વસ્તી. બંને સરખા છે. આ પહેલું સ્ટેપ જે છે એ સાંકડું હોય, ઘટેલું હોય તો એને આપણે કહીશું ઘટતી વસ્તી. ક્લિયર? તો શેપ ઉપરથી પણ અહીંયા આપણે ડિફાઇન કરી શકીએ. એકદમ વધારે આવો શેપ છે, જો શેપ છે, વળી પાછો અહીંયા આવી રીતે શેપ છે. ક્લિયર? તો આ થઈ ગયું માનવ વસ્તી માટે વય પિરામિડનું નિરૂપણ. તો હવે આના ઉપરથી આપણને 3 પિરામિડની અંદર ખ્યાલ આવી ગયો કે જે A છે એની અંદર વસ્તી વધી રહી છે, બીની અંદર વસ્તી સ્થાયી છે અને Cની અંદર વસ્તી કેવી થાય છે? ઘટી રહી છે. ક્લિયર? બરાબર. તો એના પછી હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. હવે નેક્સ્ટ આપણે જે લક્ષણ સમજવાનું છે એ છે વસ્તી ગીચતા અથવા તો વસ્તીનું કદ. વસ્તી ગીચતાને અહીંયા એન વડે દર્શાવવામાં આવે છે. તો વસ્તીના કદનું આપણે વાત કરીએ તો સિમ્પલી આપણે જો વાત કરતા હોય તો વસ્તીનું કદ એટલે કે ભાઈ સજીવો કેટલા છે, સજીવો વધારે છે કે સજીવો ઓછા છે, એને કહેવામાં આવશે વસ્તીનું કદ. તો જે વસ્તીનું કદ છે એ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે દર્શાવે છે. એટલે કે જે એ નિવાસસ્થાનની અંદર રહે છે એ નિવાસસ્થાનની અંદર જે કોઈ બીજી જાતિ છે એ બીજી જાતિ સાથે એની સ્પર્ધા કેટલા પ્રમાણમાં છે. જો બીજી જાતિ સાથે સ્પર્ધા હોય, એવા જ પ્રકારના બીજા સજીવો રહેતા હોય તો એ વસ્તીનું કદ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. અથવા તો કોઈ પરભક્ષીનો પ્રભાવ હોય, પરભક્ષીનો પ્રભાવ એના ઉપર હોય તો એ વસ્તીનું ભક્ષણ કોઈ પરભક્ષી વડે થઈ જાય તો વસ્તી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. અથવા તો કોઈ જંતુનાશકનો વપરાશ હોય તો જંતુનાશકના વપરાશ વડે પણ વસ્તીનું કદ ઘટી શકે છે. તો જે વસ્તી છે એની અંદર કયા પ્રકારના ચેન્જીસ આવે છે એના આધારે આપણે વાત કરીએ છીએ કે ભાઈ પહેલાં ગીરના જંગલની અંદર સિંહની વસ્તી આટલી હતી અને હવે સિંહની વસ્તીનું કદ કેટલું છે? તો કે કાં તો વધે છે અથવા તો ઘટે છે અને એનું કોઈ પણ કારણ પણ હોઈ શકે. પણ હવે આપણે જો પ્રકૃતિની અંદર વસ્તીના કદની વાત કરીએ, અહીંયા આપણો પોઈન્ટ શું છે? વસ્તીનું કદ. કેવી રીતે ઘટે છે, વધે છે એ વસ્તુ આપણે જોતા નથી, પણ ફક્ત આપણે એટલું કહીએ છીએ કે ભાઈ વસ્તીનું કદ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ. તો જે વસ્તીનું કદ છે એ વસ્તીનું કદ બહુ ઓછા સજીવોનું પણ બનેલું હોય. એટલે ઓછામાં ઓછા 10ની વસ્તી પણ હોય વસ્તીનું કદ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે જે ભરતપુર છે એ ભરતપુરની અંદર જે ભેજયુક્ત ભૂમિ છે એમાં સાઇબેરિયન સારસ તેની વસ્તી બહુ ઓછી હોય છે. તે વસ્તીનું કદ કેવું હશે? ઓછું હશે. અને બહુ વધારે એકદમ સંખ્યામાં કહીએ તો કે લાખોની વસ્તીમાં પણ હોય એનું કદ. એટલે તળાવની અંદર જે ક્લેમિડોમોનાસ છે, લીલની એક વાત છે, ક્લેમિડોમોનાસ, તો એની સંખ્યા તો લાખોની સંખ્યામાં હશે. તો વસ્તીનું કદ નાનું પણ હોઈ શકે, 10 જેટલું ઓછું પણ, અને વસ્તીનું કદ જે છે એ લાખોમાં પણ હોઈ શકે. બરાબર? જેમ કે તળાવની અંદર ક્લેમિડોમોનાસ લીલ. પણ હવે જો આપણે પર્ટિક્યુલર વસ્તીના કદ વિશે વાત કરતા હોઈએ તો જે વસ્તીનું કદ અથવા તો એની જે સાઇઝ છે એને ટેકનિકલી
જો જોઈએ તો એને કહેવાય છે વસ્તી ગીચતા. એને આપણે શું કહીએ છીએ? વસ્તી ગીચતા અથવા તો પોપ્યુલેશન ડેન્સિટી. જેને દર્શાવાય છે એન વડે. એન વડે એને દર્શાવે છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે વસ્તી ગીચતા. ગીચતા એટલે ડેન્સિટી, પોપ્યુલેશન ડેન્સિટી, અને જેને એન વડે દર્શાવે છે. ક્લિયર? તો અહીંયા વસ્તી ગીચતાની આપણે વાત કરીએ તો વસ્તી ગીચતામાં જો મનુષ્યની વાત કરતા હોય તો મનુષ્યને કેવી રીતે આપણે એની વસ્તી ગીચતા દર્શાવે, બરાબર. તો મનુષ્યની તો એવી રીતે જો ગણતરી કરીએ કે કોઈ એક એરિયા આપણે લઈએ કે અમુક ચોક્કસ એરિયા છે, ભાઈ આટલા ચોરસ કિલોમીટરની અંદર માનવ વસ્તી કેટલી છે, તો એને આપણે કહીશું વસ્તીની ગીચતા. ક્લિયર? સમજાય છે? ધારો કે આપણે અહીંયા વાત કરીએ કે અમુક જે રાજ્ય છે જેમ કે વેસ્ટ બેંગાલ છે, તેમાં વસ્તી ગીચતા વધારે છે, કે એટલે એની અંદર જે એરિયા છે એ એરિયા ઓછો છે, અને ઓછા એરિયાની અંદર માનવ વસ્તી કેવી છે? વધારે છે. ક્લિયર? તો એનો મતલબ શું કે એ કોઈ પ્રદેશની અંદર વસ્તી ગીચતા કેવી હશે? વધારે હશે. એનાથી આપણે ઉલટું વિચારીએ તો જે અરુણાચલ પ્રદેશ છે અથવા તો રાજસ્થાન છે, તો એની અંદર જેનો કોઈ એરિયા છે એ એરિયા દીઠ માનવની વસ્તી ઓછી છે, તો એનો મતલબ કે અહીંયા વસ્તી ગીચતા કેવી છે? ઓછી હશે. ક્લિયર? તો અહીંયા જે વસ્તી ગીચતા છે એને આપણે અમુક સંખ્યાની દૃષ્ટિએ પણ માપન કરી શકીએ છીએ, કે અમુક ચોક્કસ કિલોમીટરની અંદર કેટલા પ્રમાણમાં વસ્તી હશે એને કહેવામાં આવે છે વસ્તી ગીચતા. પણ એવું નથી કે હંમેશા જે વસ્તી ગીચતા છે એને સંખ્યાની દૃષ્ટિએ જ માપીએ, એને અલગ રીતે પણ માપી શકાય. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. પોઈન્ટ આપણે અહીંયા સુધીનો આપણે કહીએ તો એક ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે, અને સાથે સાથે માનવ વસ્તી કેવી રીતે માપી શકીએ એ પણ એક આપણે યાદ રાખવાનું છે, સિમ્પલ. પણ હવે પછીના જે પોઈન્ટ્સ છે એ MCQ માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ આપણે ન ગણી શકીએ. આમ છતાં એક એક્ઝામ્પલ બુકમાં આપેલું છે તો આપણે સમજી લઈએ. એક્ઝામ્પલ એ આપેલું છે કે કોઈ એક એવો વિસ્તાર છે, જંગલો કોઈ વિસ્તાર હશે, એની અંદર 200 કોંગ્રેસ ઘાસ છે. કોંગ્રેસ ઘાસ અથવા તો એને કહેવાય છે કેરેટ ગ્રાસ, બરાબર. તો 200 કોંગ્રેસ ઘાસ એની અંદર રહેલા છે. ગાજર ઘાસ છે જેનું નામ પણ આપેલું છે પાર્થેનિયમ હાસ્ટેરોફોરસ. તો એ પણ એક યાદ રાખી લઈએ, કોંગ્રેસ ઘાસ અથવા તો ગાજર ઘાસ. તો આ ગાજર ઘાસ છે એનું સાયન્ટિફિક નામ પણ યાદ રાખવાનું છે, કારણ કે આપણને બુકની અંદર આપેલું છે તો MCQની અંદર પૂછાઈ શકે. પાર્થેનિયમ હાસ્ટેરોફોરસ MCQ માટે ઇમ્પોર્ટન્ટ, એ પણ એક યાદ રાખવાનું છે. એની સંખ્યા 200 છે. એ એક પ્રકારનું નીંદણ છે, બરાબર. તો નીંદણમાં તો એ ઘાસની જેમ એવું ઉગી નીકળશે. પણ હવે એ જ વિસ્તારની અંદર જે બનિયાન ટ્રી છે, વટવૃક્ષ, મોટું વિશાળ એવું વૃક્ષ છે વડનું, તો જે વટવૃક્ષ છે બનિયાન ટ્રી, એની સંખ્યા એમાં કેટલી છે? સિંગલ, એક. તો આપણે અહીંયા શું કહીશું? સંખ્યાની આધારે આપણે ગીચતા નક્કી કરીશું કે ભાઈ ઘાસ તો 200 છે અને મોટું એક વડનું ઝાડ છે એ તો એક જ છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ વૃક્ષ છે એની વસ્તી ગીચતા ઘાસથી ઓછી છે. પણ શું એવું બની શકે? આપણને પ્રશ્ન એવો થાય તો કે નહીં. પણ અહીંયા આપણે સંખ્યાની દૃષ્ટિએ વસ્તી ગીચતાની વાત નથી કરવાની. હંમેશા એવું નહીં બને કે આપણે ભાઈ વસ્તી ગીચતામાં સંખ્યા દ્વારા જ વસ્તી ગીચતા નક્કી કરી શકીએ. તો અહીંયા આપણે શું ધ્યાનમાં લેવાનું છે? અહીંયા આપણે ટકાવારી આવરણને પણ ધ્યાનમાં લઈ શકીએ. ટકાવારી આવરણ એટલે શું કે ભાઈ એને કેટલો એરિયા કવર કરેલો છે. તો ઓબ્વિયસ છે જે વૃક્ષ છે બહુ મોટું છે તો ઘાસ કરતાં વધારે એરિયાને કવર કરેલો હશે. તો વૃક્ષ જે છે એની વસ્તી ગીચતા કેવી હોય તો કે વધારે ગણી શકાય ઘાસ કરતાં. તો ટકાવારી આવરણ કેટલું એના દ્વારા છે, પર્સન્ટેજ કવર. અથવા તો અહીંયા આપણે બીજું વાત કરીએ જૈવભાર.
જૈવભાર કોનું વધારે છે? તો ઓબ્વિયસ છે કે જે વૃક્ષ છે એમાં વધારે પ્રમાણમાં જે પર્ણો અને પેશીઓનો જથ્થો હશે, તો બાયોમાસ જૈવભાર પણ કોનો વધારે હશે? વૃક્ષનો. તો આ વસ્તુ અહીંયા ખોટી સાબિત થાય કે ભાઈ સંખ્યાની આધારે જ આપણે વસ્તી ગીચતા નક્કી ન કરી શકીએ. બીજા ઘણા બધા એવા અહીંયા એકમો આપણે ધ્યાનમાં રાખી શકીએ. જેમ કે ઘણીવાર એવું પણ બને કે કોઈ વોલ્યુમ અથવા તો કદની અંદર પણ વસ્તી ગીચતાનું માપન થઈ શકે. જેમ કે સમુદ્રની અંદર કે તળાવની અંદર માછલી છે, તો માછલી જે છે એની વસ્તી ગીચતા કેટલી હશે, તો એનું કદાચ આપણે વોલ્યુમની અંદર પણ માપન કરી શકીએ છીએ. હવે આ સિવાય બીજો એક વસ્તી ગીચતા નક્કી કરવાનો પણ અહીંયા એક પ્રકાર આપેલો છે, એ છે સાપેક્ષ વસ્તી ગીચતા. તો અહીંયા એવું કહે છે કે દર વખતે એવું નથી હોતું કે આપણે નિરપેક્ષ વસ્તી ગીચતાનું જ માપન કરી શકીએ. નિરપેક્ષ એટલે શું? કે ભાઈ ચોક્કસ આંકડો આપી દીધો હોય કે ભાઈ મનુષ્ય આટલા કિલોમીટરની અંદર મનુષ્યની વસ્તી કેટલી છે, તો કે ભાઈ આટલા ચોરસ કિલોમીટરની અંદર આટલા લોકો રહે છે, એક્સ લોકો રહે છે, તો એ થઈ ગયું નિરપેક્ષ. પણ અહીંયા આપણે કેવી વસ્તી ગીચતાની વાત કરવાની? સાપેક્ષ, કે ભાઈ આના કરતાં આની વસ્તી ગીચતા કેવી છે? વધારે અથવા તો ઓછી છે. તો એનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ. એક એક્ઝામ્પલ આપેલું છે, એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ ન કહી શકીએ, પણ આમ છતાં બુકની અંદર આપેલું છે તો આપણે સમજી લઈએ કે એક એક્ઝામ્પલ એવું છે, માછલીની વસ્તી ગીચતા નક્કી કરવાની છે કે ભાઈ કોઈ તળાવ અથવા તો જળાશયમાં માછલીની સંખ્યા કેટલી હશે. તો જે માછલીને પકડવા માટે ગાળીઓ નાખવામાં આવે છે, ટ્રેપ હશે, કોઈ જાળી છે, એ ગાળિયામાં માછલી કેટલી હશે, બરાબર? તો એના આધારે અહીંયા સાપેક્ષ માછલીની સંખ્યા નક્કી કરવામાં આવે છે. હવે આપણે તો કંઈ તળાવની અંદર જઈને માછલીની ગણતરી કરી નહીં શકીએ, એક માછલીને ગણીને કે ભાઈ આ તળાવની અંદર માછલીની સંખ્યા આટલી છે. પણ હવે આપણે એવું નક્કી કરવું હોય કે આ કોઈ સિટીની અંદર આ તળાવ છે, એ સિટીમાં જે માછલીની સંખ્યા છે એ કોઈ બીજા સિટીની સાપેક્ષે વધારે છે કે ઓછું છે, બરાબર? જેમ કે અહીંયા કોઈ એક્સ તળાવ છે ને અહીંયા વાય તળાવ છે. હવે આ એક્સ તળાવની અંદર જો આપણે એક ગાળીઓ નાખો તો એમાં માછલીની સંખ્યા આપણને કેટલી મળી? તો કે એક ગાળિયાની અંદર આપણને 20 માછલી મળી. અને કોઈ બીજું તળાવ છે વાય તળાવ, એની અંદર ગાળિયામાં આપણને ધારો કે 40 માછલી મળી. તો સાપેક્ષ વસ્તી ગીચતા કોની વધારે હશે? તો કે વાય તળાવની. તો એવું કહેવા માગે છે કે હંમેશા એવું જરૂરી નથી કે નિરપેક્ષ કોઈ ચોક્કસ વસ્તી ગીચતાનું જ આપણે માપન કરવું પડે. ઘણીવાર સાપેક્ષમાં પણ વસ્તી ગીચતાનું માપન અહીંયા આપણે કરી શકીએ છીએ. ક્લિયર? તો આ થઈ ગયું સાપેક્ષ વસ્તી ગીચતા વિશે. પણ હવે બીજી એક પદ્ધતિ અહીંયા આપેલી છે, એક બીજું એક્ઝામ્પલ છે, સાથે સાથે એ પણ લઈએ કે ઘણીવાર એવું કરવામાં આવે છે કે જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અથવા તો જે વાઘના આરક્ષણ ક્ષેત્રો છે, જેને આપણે કહીએ સેન્ચ્યુરી ને જે બધા નેશનલ પાર્ક્સ ને એ બધું હશે, તો એમાં વાઘની ગણતરી, વાઘની વસ્તી ગીચતા જે ઉદ્યાનો છે, નેશનલ પાર્ક છે, એની અંદર કેવી રીતે કરવામાં આવે? તો કે એના પગલાંની નિશાની ઉપરથી અથવા તો એની જે મળની હાજરી છે એના આધારે વાઘની ગણતરી થઈ શકે છે. તો બધી વસ્તી ગીચતા નક્કી કરવા માટેની અલગ અલગ પદ્ધતિ છે, પણ એમાં ખાસ આપણે શું યાદ રાખવાનું છે કે ભાઈ આ આખો પોઈન્ટ આપણે જે જોયો એમાં વસ્તી ગીચતા એટલે પોપ્યુલેશન ડેન્સિટી એટલે શું યાદ રાખવાનું છે? તો કે N. તો વસ્તી ગીચતા અલગ અલગ પ્રકારે નક્કી થાય, સંખ્યાની રીતે પણ નક્કી થાય. માનવ વસ્તી કિલોમીટરની અંદર આપણે કોઈ એરિયાને ધ્યાનમાં લઈને નક્કી કરીએ છીએ કે ભાઈ આટલા એરિયામાં માણસોની વસ્તી આટલી છે. એક્ઝામ્પલ મેં તમને પણ આપ્યા. વોલ્યુમની દૃષ્ટિએ પણ વસ્તી ગીચતા નક્કી થાય અથવા તો સાપેક્ષે પણ વસ્તી ગીચતા નક્કી થઈ શકે અને કોઈ નિશાની ઉપરથી પણ વસ્તી ગીચતાનું નક્કી થઈ શકે છે. ક્લિયર? તો એ વસ્તી ગીચતાનો જે પોઈન્ટ છે એટલે અહીંયા આપણે જે એક લક્ષણ જોયું અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે ટોટલ કેટલા અહીંયા લક્ષણો જોયા? તો કે જન્મ દર અને મૃત્યુ દર, પછી આપણે જોયું લિંગનું પ્રમાણ, નર અને માદા કેટલા હશે, પછી આપણે જોયું વયનો પિરામિડ,
આખા જે 3 પિરામિડ જોયા, એક વધતી વસ્તી, એક સ્થાયી અને ઘટતી વસ્તીનું. અને પછી આપણે જોયું વસ્તી ગીચતા, જેને કહે છે પોપ્યુલેશન ડેન્સિટી અથવા તો એન, અને વસ્તીનું કદ.